નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં શંકાસ્પદ જંતુનાશક પાવડરના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગર પાસેથી ભરૂચ એલસીબીની ટીમે કારમાંથી શંકાસ્પદ જંતુનાશક પાવડરના જથ્થા સાથે 1 ઇસમની અટકાયત કરી આ મટીરીયલ આપનાર ઇસમની પણ અટકાયત કરી પાવડરનો જથ્થો, કાર અને મોબાઈલ મળી કુલ ₹17.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાજપીપળા રોડ પર મીરાનગર પાસે હેપી કોમ્પ્લેક્સ પાસે 1 ઇસમ 4 વ્હીલ ગાડીમાં શંકાસ્પદ જંતુનાશક પાવડર વેચવા ફરી રહ્યો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે પોલીસે તેની ટીમે સ્થળ પર તપાસ કરતા 4 વ્હીલ ગાડી મળી આવી હતી। પોલીસે કારની ડિક્કીમાં તપાસ કરતા 5 જેટલી બેગમાંથી પાવડર મળી આવ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા તે જીઆઈડીસીમાં ડેકન કોલોનીમાં રહેતો ચેતન પરબત ઘોડાસરા હોવાનું જણાવ્યું હતું। પોલીસે પાવડર અંગે પૂછતા તે જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પારસ હીરાપરા પાસેથી ખરીદીને વેચવા ફરતો હતો। પોલીસે પારસ હીરાપરીની અટકાયત કરી તેની પૂછપરછ કરતા ફોલોનિકામાઇડ પાવડર છે અને ખેતીવાડીમાં જંતુનાશક તરીકે ઉપયોગ થતો હોવાનું જણાવ્યું હતું। એલસીબી પોલીસે ₹7 લાખનો 100 કિલોગ્રામ ફોલોનિકામાઇડ મટીરીયલ, 10 લાખની 4 વ્હીલ ગાડી અને 1 મોબાઈલ મળી કુલ ₹7,10,000નો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।